आओ आओ अमिया पास आओ। नाम तो सुना ही होगा, એવું નથી એ કોઈ પરિચયના મોહતાજ નથી. આપણે કહીએ બહુ સંક્ષિપ્તમાં જ કહી શકનારી છે, કારણ કે એમનો તમારો બાયોડેટા જાણે મોકલે તો મારી તો 2 GB ડેટા જતો રહે. ફિલ્મ જગતના વોકિંગ એન્સાઇક્લોપીડિયા છે. સુરતની તમામ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ જોડે એમને નાડી નાભીનો સંબંધ છે એમ કહી શકાય. અંતાક્ષરીના અનુ કપૂર છે, સુરતના નાટ્ય જગતના ખેરખા છે, સુરત ચેનલના સ્થાપક. એમની ઉંમર છે 25 years with 45 years of experience. ઉર્જાના પાવર હાઉસ છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણા ગ્રુપ ચલાવે છે. ટૂંકમાં જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ એવા ના હોય કે એમને ના ઓળખતા હોય. થેન્ક યુ વેરી મચ. પ્રેમ પ્રેમ એટલે બોલ્યા વિના થતી સમજૂતી અને બોલીને થઈ જતી ગેરસમજૂતી. પ્રેમ એટલે કહેવાનું ન કહેવું અને ન કહેવાનું કહીને ભૂચાલ લાવવો તે. પ્રેમ એટલે લવ, પ્રેમ એટલે વોર. પ્રેમ એટલે પાણીનો હાઇડ્રોજન અને ઓક્સિજન તથા હવામાં ફેલાયેલો નાઇટ્રોજન જે વૃક્ષોમાં સંતાયેલા પંખીને જીવનને માટે અનિવાર્ય પરમ તત્વ. પ્રેમ એટલે કથાઓનો સનાતન વિષય. પ્રેમ એટલે મનના મિલન અને હૈયાની હેલી. પ્રેમ એટલે આ બધું અને બીજું બધું ને સારું ને નરસું ને એનીથિંગ ને એવરીથિંગ, કેમ કે એવરીથિંગ ઇઝ ફેર ઇન પ્રેમ એન્ડ વોર. दोस्तों, गुलजार साहब कहे छे कि सिर्फ एहसास है ये, रूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो, कोई नाम न दो. नीरज साहब कहे छे शौकियों में घुला जाए फूलों का शबाब, उसमें फिर मिलाए जाए थोड़ी सी शराब, होगा जो नशा वो तैयार हो गया है. आ दिग्गज અને અનેક પ્રકારની કહ્યું ને કે બધે જ એવરીથિંગ એન્ડ એનીથિંગ ઇઝ લવ. આપણે આપણા શહેરના સ્ટાર એવા કવિ મિત્રોની સાથે આજની આ સાંજે પ્રેમ એટલે કે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અને સૌથી યુવાન કવિથી આપણે શરૂઆત કરીએ છીએ કે જે કહે છે, પ્રશાંત સોમાણી, તને આખો દી જોવાની મને આદત પડી ગઈ છે, તને આખો દી જોવાની મને આદત પડી ગઈ છે, સતત સંવાદ રચવાની મને આદત પડી ગઈ છે, કઈ દેવી છે દિલની વાત મારી આ ગઝલમાં યાર, તને બહુ પ્રેમ કરવાની મને આદત પડી ગઈ છે. પ્લીઝ વેલકમ પ્રશાંત સોમાણી. हेलो, रोटरी क्लबના તમામ મેમ્બર્સના આભાર સાથે એકાદ બે મુક્તકથી શરૂઆત કરીએ કે એ જ આશે બારણામાં બેઠો છું ઇંતજારમાં, એ જ આશે બારણામાં બેઠો છું ઇંતજારમાં, આવશે દોડતી સામેથી થોડી વારમાં. ને આજે કિસ્સે છે એટલે પણ એનો શેર તો લખી શકાય કે એ જ આશે બારણામાં બેઠો છો ઇંતજારમાં, આવશે દોડતી સામેથી થોડી વારમાં. ને હરીશભાઈ શેર છે કે ઔષધિના કામ આવી ન દુઆ કરતી અસર, ઔષધિના કામ આવી ન દુઆ કરતી અસર, પ્રેમથી પપ્પી કરી એણે નવા ઉપચારમાં. ઔષધિના કામ આવી ના દુઆ કરતી અસર, પ્રેમથી પપ્પી કરી એણે નવા ઉપચારમાં. ને બીજો એક મુક્તક છે કે આંખમાંથી નીકળી એ પ્રેમની ધારા જ છે, આંખમાંથી નીકળી એ પ્રેમની ધારા જ છે, કાન દિલ પર રાખી સાંભળ, કાન દિલ પર રાખી સાંભળ, તારા ધબકારા જ છે. આંખમાંથી નીકળી એ પ્રેમની ધારા જ છે, કાન દિલ પર રાખી સાંભળ,
તારા ધબકારા છે ને એણે કીધું એક તો લક્ષ્ય મારા પર પ્રશાંત, એણે કીધું મારે ભેગી જ છે કે એણે કીધું એક તો લક્ષ્ય મારા પર પ્રશાંત, યાર એને કોણ સમજાવે કે બધા તારા જ છે. એણે કીધું એક તો લક્ષ્ય મારા પર પ્રશાંત, યાર એને કોણ સમજાવે કે બધા તારા જ છે. ને એક ગઝલ કે મતલબ છે કે યાદીમાં કોઈ એક જ વ્યક્તિ છે ખાસમાં, યાદીમાં કોઈ એક જ વ્યક્તિ છે ખાસમાં, જેની છબી વસી ગઈ છે મારા શ્વાસમાં. યાદીમાં કોઈ એક જ વ્યક્તિ છે ખાસમાં, જેની છબી વસી ગઈ છે મારા શ્વાસમાં. ને બસ ચાહું છું તો ચાહું છું, માની લો વાતને. બસ ચાહું છું તો ચાહું છું, માની લો વાતને. કારણ નહીં પડે કશું ઊંડી તપાસમાં. બસ ચાહું છું તો ચાહું છું, માની લો વાતને. કારણ નહીં પડે કશું ઊંડી તપાસમાં. ને સુગંધ એમની જુઓ આવે છે ક્યાંકથી, સુગંધ એમની જુઓ આવે છે ક્યાંકથી, આવ્યા નથી ને એ જ કશે આસપાસમાં. સુગંધ એમની જુઓ આવે છે ક્યાંકથી, આવ્યા નથી ને એ જ કશે આસપાસ પણ. ને છે ખાતરી કે સાથ કદી છોડશે નહીં, છે ખાતરી કે સાથ કદી છોડશો નહીં, સાથે જ ચાલશો તમે જીવન પ્રવાસમાં. ને શેર છે કે ઈચ્છા કદી કરી ન શક્યો આપને પ્રશાંત, ઈચ્છા કદી કરી ન શક્યો આપને પ્રશાંત, શું આવશો તમે કદી મારા નિવાસમાં. યાદીમાં કોઈ એક જ વ્યક્તિ છે ખાસમાં, જેની છબી વસી ગઈ છે મારા શ્વાસમાં. એક બીજી ગઝલ છે, આ એક અલગ ડિવાઇન લવ કે 75 યર્સ થાય, એક પાત્ર હોય એક પાત્ર જાય, અને તેમ છતાંય બંને વચ્ચે પ્રેમ હોય. એની એક ગઝલ કે આંગણું કેવું સજાવ્યું આજ તારી યાદમાં, આંગણું કેવું સજાવ્યું આજ તારી યાદમાં, જો ગુલાબી પુષ્પ વાવ્યું આજ તારી યાદમાં. આંગણું કેવું સજાવ્યું આજ તારી યાદમાં, જો ગુલાબી પુષ્પ વાવ્યું આજ તારી યાદમાં. વેલકમ અબુલભાઈ. ને શેર છે કે આમ તો કોઈ નથી મળવા કદી આવતું, આમ તો કોઈ નથી મળવા કદી આવતું, જોને મળવા આંસુ આવ્યો આજ તારી યાદમાં. આમ તો કોઈ નથી મળવા કદી આવતું, જોને મળવા આંસુ આવ્યો આજ તારી યાદમાં. ને શેર છે કે તું ઘણી વેળા કહેતી ચાખી તો જો ભાવશે, તું ઘણી વેળા કહેતી ચાખી તો જો ભાવશે, ભાવતું નહીં એ ભાવ્યું આજ તારી યાદમાં. એ ઘણી વેળા કહેતી ચાખી તો જો ભાવશે. આ 75 પછીની ફીલ તમે ફીલ કરજો કે તું ઘણી વેળા કહેતી ચાખી તો જો ભાવશે, ભાવતું ને એ ભાવ્યું આજ તારી યાદમાં. ને છો જગત છોડે મને તું મને છોડે નહીં, છો જગત છોડે મને પણ તું મને છોડે નહીં, એમ માની મન મનાવ્યું આજ તારી યાદમાં. ને આખરી શેર કે સાંજ પડતા જે લગાવી આવતી મળવા મને, સાંજ પડતા જે લગાવી આવતી મળવા મને, એ જ મેં અત્તર લગાવ્યું આજ તારી યાદમાં. આંગણું કેમ સજાવ્યું આજ તારી યાદમાં, જો ગુલાબી પુષ્પ વાવ્યું આજ તારી યાદ. આભાર. દોસ્તો, કવિતાની સાથે સાથે જમાનો પણ બદલાયો છે. સોશિયલ મીડિયાએ કવિતાને, પ્રેમને બિલકુલ મશાલને માફક પ્રગટાવી છે. કવિ કહે છે કે લાગણીના નામે મેકઅપ થાય છે, લાગણીના નામે મેકઅપ થાય છે, અને
સંબંધોમાં બ્રેકઅપ થાય છે. જિંદગી એપલ ગૂગલ સેમસંગ થઈ ગઈ. જિંદગી એપલ ગૂગલ અને સેમસંગ થઈ ગઈ એટલે આ લાગણીઓ બધી જ હેંગ થઈ ગઈ. આ સરસ મજાની વાત લઈને જેઓ આવે છે તે સુરેશ વિરાણી આપણને કહે છે કે મૂળ જો લીલા હશે તો ઝાડવું જીવી જશે. મૂળ જો લીલા હશે તો ઝાડવું જીવી જશે. હા ભૈયામાં હશે તો જંગ તું જીતી જશે. ગ્રહ નક્ષત્રો ને ચોઘડિયા બધા બદલી જશે. એ અચાનક સ્મિત આપીને નજર કાઢી દેશે. સુરેશ વિરાણી. કેમ છો? મજામાં છો? પ્રેમનું કવિ સંમેલન વાતાવરણ ભારે ન જોયું કે થોડું ઘણું આ મન જો અપસેટ થાય છે, થોડું ઘણું આ મન જો અપસેટ થાય છે, કેવી આ લાગણીઓ અપડેટ થાય છે. થોડું ઘણું આ મન જો અપસેટ થાય છે, કેવી આ લાગણીઓ અપડેટ થાય છે. ને દિલ છે આ વોલ થોડી છે ફેસબુકની. આ દિલ છે આ વોલ થોડી છે ફેસબુકની. આ રિક્વેસ્ટ ફક્ત એક જ એક્સેપ્ટ થાય છે. દિલ છે આ વોલ થોડી છે ફેસબુકની. આ રિક્વેસ્ટ ફક્ત એક જ એક્સેપ્ટ થાય છે. ને ગઝલ રજૂ કરી કે તને શું કહું, શું કરે છે દુપટ્ટો. તને શું કહું, શું કરે છે દુપટ્ટો. તને શોધવામાં નડે છે દુપટ્ટો. તને શું કહું, શું આમ તો દુપટ્ટાવાળા ઓછા છે એટલે તને શું કહું, શું કરે છે દુપટ્ટો. તને શોધવામાં નડે છે દુપટ્ટો. ને પવનથી જુઓ ફરે છે દુપટ્ટો. મને હાય હેલો કરે છે દુપટ્ટો. પવનથી જુઓ ફરે છે દુપટ્ટો. મને હાય હેલો કરે છે દુપટ્ટો. ને જુઓ રૂપનગરીમાં સોપો પડ્યો છે. જુઓ રૂપનગરીમાં સોપો પડ્યો છે. બુકાણી બનીને ફરે છે દુપટ્ટો. જુઓ રૂપનગરીમાં સોપો પડ્યો છે. બુકાણી બનીને ફરે છે દુપટ્ટો. ને રૂપાળા આ ચહેરા ને તડકાનું મંજર. રૂપાળા આ ચહેરા ને તડકાનું મંજર. સૂરજ ચાંદ વચ્ચે રહે છે દુપટ્ટો. રૂપાળા આ ચહેરા ને તડકાનું મંજર. સૂરજ ચાંદ વચ્ચે રહે છે દુપટ્ટો. એવી અનોખી રીતે નજર ઢાળતી હતી. એવી અનોખી રીતે નજર ઢાળતી હતી. મારી નજરને એની નજર લાગતી હતી. એવી અનોખી રીતે નજર ઢાળતી હતી. મારી નજરને એની નજર લાગતી હતી. ને મારા તરફ તો ક્યાં એ નજર નાખતી હતી. મારા તરફ તો ક્યાં એ નજર નાખતી હતી. મારા ઉપર છતાં એ નજર રાખતી હતી. મારા તરફ તો ક્યાં એ નજર નાખતી હતી. મારા ઉપર છતાં એ નજર રાખતી હતી. જુદો પ્રયોગ છે, એક ગઝલ છે મનહર છંદમાં. હમણાં ચોકલેટ ડે ગયો ને, આમ તો ચોકલેટ યંગસ્ટર ને વૃદ્ધ લોકોને પણ ભાવે ચોકલેટ, કારણ કે એમાં લગભગ ચાવવા જેવું ના હોય એટલે બધાને ગમશે. જો મમરાવો મુખમાં સંગીત ચોકલેટ છે. જો મમરાવો મુખમાં સંગીત ચોકલેટ છે. ગણ ગણી શકો એવો સ્વાદ ચોકલેટ છે.
ने कैडबरी किट कैट तुझे मंच 5 स्टार, कैडबरी किट कैट तुझे मंच 5 स्टार, यार तारू निकनेम स्वीट चॉकलेट छे। गमे तो ताड़ी वाजो यार। चॉकलेट से आ जा। कैडबरी किट कैट तुझे मंच 5 स्टार, यार तारू निकनेम स्वीट चॉकलेट छे। ने डार्क चॉकलेट होय नट खट कानोड़ो जो, डार्क चॉकलेट होय नट खट कानोड़ो जो, गोरी गोरी राधा रानी व्हाइट चॉकलेट छे। डार्क चॉकलेट होय नट खट कानोड़ो जो, गोरी गोरी राधा रानी व्हाइट चॉकलेट छे। ने छोकराना खिस्सामां ज पीगળી છે ચોકલેટ, છોકરાના ખિસ્સામાં જ પીગળી છે ચોકલેટ। ઇડિયટ છોકરીથી હર્ટ ચોકલેટ છે, ઇડિયટ છોકરીથી હર્ટ ચોકલેટ છે। ને મીઠા તારા મનડાને આપું જો હું આકાર હતો, મીઠા તારા મનડાને આપું જો હું આકાર હતો, નમણો નાજુક એનો ઘાટ ચોકલેટ છે, નમણો નાજુક એનો ઘાટ ચોકલેટ છે। ને સંયોજન ઇમોશન બાયોકેમિકલ નું છે, સંયોજન ઇમોશન બાયોકેમિકલ નું છે। આપણા આ પ્રેમની તો સ્ટ્રેન્થ ચોકલેટ છે। થેન્ક યુ। तू तो कहना है, एटलीस्ट तू तो कहना है कि बहकी गयो છું હું, તારી જ આંખોથી તો કશું પી ગયો છું। તારા સિવાય સૌને ખબર છે આ વાતની, તારા સિવાય સૌને ખબર છે આ વાતની કે તારા જ શ્વાસમાં કદી મહેકી ગયો છું। આ સરસ મજાના શેર જેમના છે તે ડૉક્ટર હરીશ ઠક્કર આપણી સાથે છે। હરીશભાઈ પોતે ખૂબ સારા કવિતો છે જ, પણ તે ઉપરાંત કવિતા વિશેનું એમનું સંશોધન પણ ખૂબ ઊંડું છે। કવિતાને લગતા એમના પુસ્તકો પણ છે, એમના કાવ્ય પુસ્તકો ઉપરાંત અને ગુજરાત ગાર્ડિયનમાં તેઓ સરસ મજાના કવિતાઓનું નિયમિત દર સપ્તાહે આપણને સરસ રસપાન પણ કરાવે છે। ડૉક્ટર હરીશ ઠક્કર પ્લીઝ, કૃપયા એમને તાળી આપી બતાવો। નમસ્કાર। સુરેશભાઈની જેવું ગાતા નથી આવડતું, પણ 4 લાઈનથી શરૂ કરું કે રૂપ તો ચાહવાનું બહાનું છે, રૂપ તો ચાહવાનું બહાનું છે, બહાનું છે તે છતાં મજાનું છે। રૂપ તો ચાહવાનું બહાનું છે, બહાનું છે તે છતાં મજાનું છે। ને મારે દિલ નક્કી હારવાનું છે, મારે દિલ નક્કી હારવાનું છે કે રૂપ તારું હુકમનું પાનું છે। ભગવતી કુમાર શર્માની એક પંક્તિ ઉપરથી ગઝલ લખી છે, અને આજે એ બાનેને યાદ કરીને ખાસ આ ગઝલ કેવી છે કે ભગવતીભાઈ આપણે યાદ કરીએ કે ગઝલનો મતલબ છે કે પાછળ ન રહી જવાય, હરીફાઈ તો જુઓ, પાછળ ન રહી જવાય, હરીફાઈ તો જુઓ, એના મિલનની પગને અધીરાઈ તો જુઓ, પાછળ ન રહી જવાય, હરીફાઈ તો જુઓ, એના મિલનની પગને અધીરાઈ તો જુઓ। ને પ્રશ્નો પૂછી લીધા ને જવાબો મળી ગયા, પ્રશ્નો પૂછી લીધા ને જવાબો મળી ગયા। નમણી કે પાપણોની સલુકાઈ તો જુઓ, નમણી કે પાપણોની સલુકાઈ તો જુઓ। ને પર્યાય રૂપનો છતાં શણગાર કઈ નથી, પર્યાય રૂપનો છતાં શણગાર કઈ નથી। પૂનમના ચાંદની તમે સાદાઈ તો જુઓ, પૂનમના ચાંદની તમે સાદાઈ તો જુઓ। ને મસ્તી વધી પવનની તો એ મસ્ત થઈ જ ગઈ, મસ્તી વધી પવનની તો એ મસ્ત થઈ જ ગઈ। હિલ્લોળ લેતી ડાળની અંગડાઈ તો જુઓ, હિલ્લોળ લેતી ડાળની અંગડાઈ તો જુઓ। ને જેણે નજર ઉઠાવીને જોયું નથી કદી, જેણે નજર ઉઠાવીને જોયું નથી કદી,
ગાતા ગઝલ પ્રણયની હરીશભાઈ તો જુઓ. જેણે નજર ઉઠાવી જોયું નથી કદી, ગાતા ગઝલ પ્રણયની હરીશભાઈ તો જુઓ. પાછા એક મુક્તક ને એક ગઝલ કે એક ટસ જોયા કરે છે ક્યારની, એક ટસ જોયા કરે છે ક્યારનો, એક ટસ જોયા કરે છે ક્યારનો, સો પુરાવો હોય બીજો પ્યારનો. ને આઈનામાં જોઈ એ મલકી જરા, આઈનામાં જોઈ એ મલકી જરા, આઈનો મલક્યા કરે છે ત્યારનો. આઈનામાં જોઈ એ મલકી જરા, આઈનો મલક્યા કરે છે ત્યારનો. ને નરેશભાઈ એક બે શેર બોલ્યા, એ બાકીના મતલા છે કે તું તો કહે ના એમ કે બહેકી ગયો છું હું, તું તો કહે ના એમ કે બહેકી ગયો છું હું, તારી આંખથી તો કશું પી ગયો છું હું, તારી આંખથી તો કશું પી ગયો છું હું. ને તારી જ રાહ જોઈ છે તલ્લીન થઈને મેં, તારી જ રાહ જોઈ છે તલ્લીન થઈને મેં, કહેવાનું આવ એટલે ચૂકી ગયો છું હું, કહેવાનું આવ એટલે ચૂકી ગયો છું હું. ને કહેશે તને તો કોણ કે અમથો ઘણી વખત, કહેશે તને તો કોણ કે અમથો ઘણી વખત પીછો કરીને ઘર સુધી મૂકી ગયો છું હું. કહેશે તને તો કોણ કે અમથો ઘણી વખત, છાના મુના, કહેશે તને તો કોણ કે અમથો ઘણી વખત પીછો કરીને ઘર સુધી મૂકી ગયો છું હું. ને તારા સિવાય સૌને ખબર છે આ વાતની, તારા સિવાય સૌને ખબર છે આ વાતની કે તારા જ શ્વાસમાં તો કદી મહેકી ગયો છું હું. છેલ્લો શેર છે હવે આપણા ટાઈપનો છે. રાઈટ હેન્ડ સાઈડના વળી રોટરીનું કલ્ચર બહુ ઊંચું છે. શેર છે કે તારો જન્મદિવસ મને ભૂલાય કોઈ દી, તારો જન્મદિવસ મને ભૂલાય કોઈ દી, પણ કેટલામો છે એ તો ભૂલી ગયો છું, કેટલામો છે એ તો ભૂલી ગયો છું. દોસ્તો, અત્યાર સુધી જે મિત્રો વાતો કરતા હતા તે સિક્કાની બીજી બાજુ પણ છે. પ્રેમીઓ વાતો કરતા હતા, હવે પ્રેમિકાનો પણ વારો. ક્યાંક છડે ચોક અને ક્યાંક છાનું, ક્યાંક છડે ચોક અને ક્યાંક છાનું, મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું. બારીએ મીટ માંડીને ઉભેલી હોઉં તો વાછડથી ભીંજવે છે સાંજને, બારીએ મીટ માંડી ઉભેલી હોઉં તો વાછડથી ભીંજવે છે સાંજને. આવવાનું હોય કોઈ મનગમતું જણ ત્યારે શા માટે ભજવે છે સાંજને. માનો કે તું નહીં વરસે અને તારે તો ઉતરવું સાવ ખોટું પાનું, માનો કે તું નહીં વરસે ને તારે તો ઉતરવું સાવ ખોટું પાનું, મને ભીંજવવા કેવું તને મળી જાય બહાનું. યામિની વ્યાસને વિનંતી કરીશું મંચ તરફ આવે, માઇક્રોફોન તરફ આવે. યામિનીબેન ખૂબ જાણીતા અભિનેત્રી છે, લેખિકા છે, કવિયત્રી છે, અનાઉન્સર છે, શી ઇઝ લોટ મોર, પણ બેઝિકલી યામિનીબેન ખૂબ સારા કવિયત્રી છે. આપણે એને સાંભળીએ. નમસ્કાર, ગઝલ રજૂ કરું છું. તમારી એ આંખોની હરકત નથી ને, તમારી એ આંખોની હરકત નથી ને, ફરી આ નવી કોઈ આફત નથી ને, તમારી એ આંખોની હરકત નથી ને, ફરી આ નવી કોઈ આફત નથી ને, કે વહેરે છે અમને તો આખા ને આખા, વહેરે છે અમને તો આખા ને આખા, એ પાપણની વચમાં જ કરવત નથી ને, કે વહેરે છે અમને તો આખા ને આખા, એ પાપણની વચમાં જ કરવત નથી ને, વહે છે નદી
આપણી બેઉ વચ્ચે, વહે છે નદી આપણી બેઉ વચ્ચે, એ પાણીની નીચે જ પર્વત નથી ને? વહે છે નદી આપણી બેઉ વચ્ચે, એ પાણીની નીચે જ પર્વત નથી ને? તમારા 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 અમે તો, તમારા 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 અમે તો, કહ્યું તો ખરું તોય ધરપત નથી ને? તમારા 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 અમે તો, કહ્યું તો ખરું તોય ધરપત નથી ને? તમારી એ આંખોની હરકત નથી ને? ફરી આ નવી કોઈ આફત નથી ને? હવે એક ગઝલ રજૂ કરું છું. બહેનો તરફથી હું પ્રતિનિધિત્વ કરું છું અહીંયા, એટલે બહેનો માટે એક ગઝલ રજૂ કરું છું કે પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં, પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં. શેર છે, જો જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે, જો જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે, વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં, જો જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે, વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં. આવશે હમણાં અને એ પૂછશે કે કેમ છે, આવશે હમણાં અને એ પૂછશે કે કેમ છે, યાદ મમડાવી દીધી મેં રોટલીના લોટમાં. એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા, એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા, આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં. હવે સાંભળજો, લોટ પાણી મોણ માનવવાલ, આ છે રેસીપી. લોટ પાણી મોણ માનવવાલ, આ છે રેસીપી. રીત બદલાવી દીધી મેં રોટલીના લોટમાં. ભૂખ બહુ લાગી હશે અને વરસાદ પણ છે કેટલો, ભૂખ બહુ લાગી હશે અને વરસાદ છે પણ કેટલો, ઊંઘ સળગાવી દીધી મેં રોટલીના લોટમાં. આજ તો આમ તો રોજનું કામ છે યામિની છતાં, આમ તો રોજનું આ કામ છે યામિની છતાં, સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં. પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં, જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં. થેન્ક યુ. દોસ્તો, પ્રેમ એ માત્ર ફૂલોથી ભરેલા મંડપમાં નથી થતો. રોજિંદા જીવનમાં રોટલીના લોટ વણતા વણતા, રોટલી વણતા વણતા પણ એમાં જાત ભભરાવી લેવાની વાત આવે છે ત્યારે એને એક સરસ મજાની ઊંચાઈ મળી જાય છે. હવે જે આવવાના છે તે કલાકાર છે, ચિત્રકાર છે, ચિત્ર શિક્ષક છે. તેઓ કવિતામાં ચિત્રો સર્જે છે અને ચિત્રોમાં કવિતા સર્જે છે. મહેશ દાવડકરજી કહે છે કે સ્મરણ તારું ને ઢળતી સાંજ ટેબલ પર, સ્મરણ તારું ને ઢળતી સાંજ ટેબલ પર, બીજું બનતું નથી કઈ ખાસ ટેબલ પર. તેઓ કહે છે આવી શકાય ના તો અફસોસ ન કરીશ તું. સામાન્ય રીતે બધા પ્રેમીઓને યાદ ફરિયાદ હોય છે, તો આવે છે કે નહીં? આવી શકાય ના તો અફસોસ ના કરીશ તું, અહીં રોજ તારા સ્મરણોની આવજાવ રહે છે. પ્લીઝ વેલકમ શ્રી મહેશ દાવડકર. નમસ્કાર. એક મુક્તકથી શરૂઆત કરું છું.
નીચે જવું નથી, કદી ઊંચે જવું નથી. નીચે જવું નથી, કદી ઊંચે જવું નથી. જ્યાં તું નથી તો મારે રસ્તે જવું નથી. નીચે જવું નથી, કદી ઊંચે જવું નથી. જ્યાં તું નથી તો મારે રસ્તે જવું નથી. મારા સુધી જઈશ પછી તારા સુધી જઈશ. મારા સુધી જઈશ પછી તારા સુધી જઈશ. જો એવું થાય તો કદી સ્વર્ગે જવું નથી. મારા સુધી જઈશ પછી તારા સુધી જઈશ. જો એવું થાય તો કદી સ્વર્ગે જવું નથી. ગઝલ છે. જો કરવી હો તો પ્રેમથી વાત કર. જો કરવી હો તો પ્રેમથી વાત કર. નજરથી નજર મેળવી વાત કર. જો કરવી હો તો પ્રેમથી વાત કર. નજરથી નજર મેળવી વાત કર. અને શેર છે, તને હોય શંકા કે સંકોચ તો, તને હોય શંકા કે સંકોચ તો મને તું અરીસો ગણી વાત કર. તને હોય શંકા કે સંકોચ તો મને તું અરીસો ઘણી વાત કર. ને સપાટી પર તો શું આવે મજા, કે સપાટી પર તો શું આવે મજા. જરા ઊંડે ઉતરી વાત કર. કે સપાટી પર તો શું આવે મજા. જરા ઊંડે ઉતરી પછી વાત કર. ને પછી આપણી વાતનો પડશે મેળ. કે પછી આપણી વાતનો પડશે મેળ. અહમ પર મૂકી ચોકડી વાત કર. કે પછી આપણી વાતનો પડશે મેળ. અહમ પર મૂકી ચોકડી વાત કર. ને ઝૂકી જા પ્રથમ વૃક્ષની ડાળ જેમ. કે ઝૂકી જા પ્રથમ વૃક્ષની ડાળ જેમ. પછી જોઈએ એટલી વાત કર. ઝૂકી જા પ્રથમ વૃક્ષની ડાળ જેમ. પછી જોઈએ એટલી વાત કર. અને બીજી ગઝલના બે નકશે છે કે માર્ગ એનો બહાર ક્યાંય નથી. કે માર્ગ એનો બહાર ક્યાંય નથી. ખુદને મળવું સરળ જરાય નથી. અને એ તો વસ્યા હૃદયમાં આવીને, કે એ તો વસ્યા હૃદયમાં આવીને આ હકીકતે જાણતા નથી. કે એ તો વસ્યા હૃદયમાં આવીને આ હકીકત એ જાણતા નથી. ને આ હવા થાકી ગઈ ટકોરા દઈ. કે આ હવા થાકી ગઈ ટકોરા દઈ. પણ એ બારી ઉઘાડતા નથી. કે આ હવા થાકી ગઈ ટકોરા દઈ. પણ એ બારી ઉઘાડતા નથી. છેલ્લો શેર છે કે દૂર કરવી હો દૂરતાને તો. કે દૂર કરવી હો દૂરતાને તો આવ પાસે બીજો ઉપાય નથી. દૂર કરવી હો દૂરતાને તો આવ પાસે બીજો ઉપાય નથી. માર્ગ એનો બહાર ક્યાંય નથી. ખુદને મળવું સરળ જરાય નથી. મિત્રો, ચિત્રકાર પરથી આપણે હવે એન્જિનિયર પર જઈએ છીએ. કેટલી સરસ વાતો કરે છે ગૌરાંગ ઠાકર. તમે બધાથી અલગ છો, તેથી તમારું નોખું હું ધ્યાન રાખું. યુ આર ડિફરન્ટ. તમે બધાથી અલગ છો, તેથી તમારું નોખું હું ધ્યાન રાખું. ગુલાબ લઈને તમે મળો તો હું મહેકની લ્યો દુકાન રાખું. હજી એની ગંભીરતા અને ઊંડાણ જુઓ. ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો. ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો. હજુ તો ડાળી ઝૂલી રહી છે. મને થયું આ પાનખરમાં બને તો થોડા હું પાન રાખું. પાનખરમાં થોડા પાનનો સંગ્રહ કરનારા આ એન્જિનિયર છે ગૌરાંગ ઠાકર. LICના ઓફિસર છે. ખૂબ સારા કવિ છે. એમના ખૂબ બધા પુસ્તકો છે અને સોશિયલ મીડિયામાં મોટું ફેન ક્લબ છે. ગૌરાંગ ઠાકર. જીવનમાં એ જ સૌથી મોટું ઇનામ લાગે. જીવનમાં એ જ સૌથી મોટું ઇનામ લાગે. તારા તો નામ પાછળ મારું નામ લાગે.
જીવનમાં એ જ સૌથી મોટું ઇનામ લાગે. તારા જો નામ પાછળ મારું જો નામ લાગે ને ઈશ્વરના સ્થાન વિશે સૌને પૂછ્યા કરો ના. ઈશ્વરના સ્થાન વિશે સૌને પૂછ્યા કરો ના. તમને પ્રણયનું ગામે જો તીર્થધામ લાગે. ઈશ્વરના સ્થાન બાબત સૌને પૂછ્યા કરો ના. તમને પ્રણયનું ગામે જો તીર્થધામ લાગે ને ફૂલોના કાનમાં જઈ ગુંજન ભ્રમર કરે છે. ફૂલોના કાનમાં જઈ ગુંજન ભ્રમર કરે છે. અમને મુશાયરાના તાજા કલામ લાગે. ફૂલોના કાનમાં જઈ ગુંજન ભ્રમર કરે છે. અમને મુશાયરાના તાજા કલામ લાગે. ને મોટાને દૂરથી હું તેથી કરું છું વંદન. મોટાને દૂરથી હું તેથી કરું છું વંદન. છાયાને માટે વૃક્ષો નાના જ કામ લાગે. મોટાને દૂરથી હું તેથી કરું છું વંદન. છાયાને માટે વૃક્ષો નાના જ કામ લાગે. કાગળ કલમ ને શાહી હું હાથમાં લઉં તો કાગળ કલમ ને શાહી હું હાથમાં લઉં તો દર્દો પીડા ઉદાસી મારા ગુલામ લાગે. કાગળ કલમ ને શાહી હું હાથમાં લઉં તો દર્દો પીડા ઉદાસી મારા ગુલામ લાગે. ને એવું હવે જો મારી સાથે બને તો સારું. એવું હવે જો મારી સાથે બને તો સારું. આખું જગત મને બસ મારું જ કામ લાગે. આ બધું કેમ નવું લાગે છે? આ બધું કેમ નવું લાગે છે? કોઈ હૈયામાં ગયું લાગે છે. આ બધું કેમ નવું લાગે છે? કોઈ હૈયામાં ગયું લાગે છે. ને હાથમાં હાથ મિલાવી રાખો આ જગત હાથ વધુ લાગે છે. તો જ્યાં પ્રણયની કાર્યવાહી થાય છે ત્યારે આંખો દોડદાઈ થાય છે. જ્યાં પ્રણયની કાર્યવાહી થાય છે ત્યારે આંખો દોડદાઈ થાય છે. ને માત્ર આ તો કાચનું વાસણ નહીં, માત્ર આ તો કાચનું વાસણ નહીં, તું ભરે ત્યારે સુરાહી થાય છે. માત્ર આ તો કાચનું વાસણ નહીં, તું ભરે ત્યારે સુરાહી થાય છે. ને શસ્ત્રને આ તાજ જ્યાં નીચે મૂકું, શસ્ત્રને આ તાજ જ્યાં નીચે મૂકું તારા હૈયે બાદશાહી થાય છે. શસ્ત્રને આ તાજ જ્યાં નીચે મૂકું તારા હૈયે બાદશાહી થાય છે. ને મણકે મણકા સ્થિર થયા છે, મણકે મણકા સ્થિર થયા છે. તારા પગલા પીડ થયા છે. મણકે મણકા સ્થિર થયા છે. તારા પગલા પીડ થયા છે. કે જે જગ્યાએ તું મળતી હતી આજે ત્યાં મંદિર થયા છે. જે જગ્યાએ તું મળતી હતી આજે ત્યાં મંદિર થયા છે. પ્રેમમાં જે સાવધાની હોય છે, પ્રેમમાં જે સાવધાની હોય છે એ જ ચાહતની નિશાની હોય છે. એ ફૂલને સ્પર્શે છતાં ચૂકે નહીં, ફૂલને સ્પર્શે છતાં ચૂકે નહીં. એ પવનની ખાનદાની હોય છે. ફૂલને સ્પર્શે છતાં ચૂકે નહીં, એ પવનની ખાનદાની હોય છે. છેલ્લી ચાર પંક્તિ માંગુ છું દુઆ કોઈથી વિખવાદ ન આવે. માંગુ છું દુઆ કોઈથી વિખવાદ ન આવે. સંવાદ વગર કોઈ બીજો સાદ ન આવે. એ દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે, દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે. સંગાતમાં તું હોય ને વરસાદ ન આવે. ખૂબ સરસ. તો દોસ્તો ગૌરાંગભાઈ ઠાકર બાદ હવે આમંત્રણ આપીએ છીએ કિરણસિંહ ચૌહાણને. કિરણસિંહ ખૂબ જાણીતા કવિ છે, ગાયક કલાકાર છે, ગઝલો પણ લખે છે અને ગઝલો પણ લખે છે અને પુસ્તકો પણ થયા છે. દેશના અનેક સ્થાનો પર તેઓ એમનો કાવ્ય પાઠ કરી ચૂક્યા છે. કહે છે કે સાવ નાનકડી એ ચિઠ્ઠી મોકલે, સાવ નાનકડી એ ચિઠ્ઠી મોકલે,
એમાં ઊંઘણીઓની આંધી મોકલે, એવું અજવાળું છે એના રૂપનું, એવું અજવાળું છે એના રૂપનું કે રાતને અડધેથી પાછી મોકલે. કિરણસિંહ ચૌહાણ. આભાર નરેશભાઈ. ઉત્તરથી શરૂઆત કરું છું કે તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે, તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે, કાયમ એવું લાગે છે કે મારી પણ કંઈ મિલકત છે. તારા દિલમાં મારા માટે જે કંઈ થોડી ઇજ્જત છે, કાયમ એવું લાગે છે કે મારી પણ કંઈ મિલકત છે. ને આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ, આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ, આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસ્બત છે. આપણને સમજે એવી બસ એક જ વ્યક્તિ મળે તો બસ, આખી દુનિયા સાથે આપણને ક્યાં કોઈ નિસ્બત છે. પ્રણયની વાત હોય તો વાત આગળ કઈ રીતે વધે એની વાત જે કોલેજમાં તો ત્યારે લખી હતી એ આજે સંભળાવું છું. અને મારા સદનસીબે મનહરભાઈ આને કમ્પોઝ કરીને ગાઈ પણ છે આપણા મનોરદાસ આપણા ગાયક. એટલે એ તરન્નુમમાં જ હું રજૂ કરું છું. પ્રેમની ઉઠે લહેર તો વાત કઈ આગળ વધે, પ્રેમની ઉઠે લહેર તો વાત કઈ આગળ વધે. ધ્યાન આપો વાત પર તો, ધ્યાન આપો વાત પર તો વાત કઈ આગળ વધે. પ્રેમની ઉઠે લહેર તો વાત કઈ આગળ વધે. મેં તો મારી રીતે એને સગડું કહી દીધું જ છે, મેં તો મારી રીતે એને સગડું કહી દીધું જ છે. થાય જો થોડી અસર તો, થાય જો થોડી અસર તો વાત કઈ આગળ વધે. પ્રેમની ઉઠે લહેર તો વાત કઈ આગળ વધે. તારી આ નીચી નજર તો કોયડો છે કોયડો, તારી આ નીચી નજર તો કોયડો છે કોયડો. થાય જો ઊંચી નજર તો, થાય જો ઊંચી નજર તો વાત કઈ આગળ વધે. પ્રેમની ઉઠે લહેર તો વાત કઈ આગળ વધે. એક ના આવે તો એથી કઈ ફરક પડતો નથી. એક વાર તો કોઈ બી છોકરી ના આટલું સમજીને આગળ વધવું. એક ના આવે તો એથી કઈ ફરક પડતો નથી. હોય જો આશા અમર તો, હોય જો આશા અમર તો વાત કઈ આગળ વધે. પ્રેમની ઉઠે લહેર તો વાત કઈ આગળ વધે. સ્વપ્ન એક ના આવે તો એથી કઈ ફરક પડતો નથી. હોય જો આશા અમર તો, હોય જો આશા અમર તો વાત કઈ આગળ વધે. સ્વપ્નમાં તો બહુ મળ્યા આ સ્વપ્નમાંથી તું હવે, સ્વપ્નમાં તો બહુ મળ્યા આ સ્વપ્નમાંથી તું હવે. બહાર આવી વાત કરતો, બહાર આવી
વાદ કઈ આગળ વધે, પ્રેમની ઉઠે લહેર તો વાદ કઈ આગળ વધે, પ્રેમની ઉઠે લહેર તો વાદ કઈ આગળ વધે. અને એક અછાંદસ કવિતા જે આજે લખી છે, ગઈકાલે જે ઘટના બની, એક દીકરીને જે રીતે રંગસી નાખવામાં આવી, એ પ્રેમને સાચી રીતે નથી સમજી શક્યા અમુક યુવાનો, એને કારણે થતી ઘટનાઓ બને છે. એક સાચો પ્રેમ શું હોય છે, કેવો હોય છે, એનો એક સંદેશ યુવા પેઢી સુધી પહોંચાડવો છે, એ માટે જ આ કવિતા ખાસ લખી છે કે હું તને પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ, હું તને પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ, ત્યારે તું હા પાડશે અથવા ના પાડશે અથવા મૂંઝાઈ જશે. હું તને પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ, ત્યારે તું હા પાડશે અથવા ના પાડશે અથવા મૂંઝાઈ જશે. જો તું મૂંઝાઈ જશે તો તારી મૂંઝવણ દૂર થાય ત્યાં સુધી હું રાહ જોઈશ. જો તું હા પાડશે તો હું સમજીશ મારી જાતને સૌથી ખુશનસીબ, અને મારી ખુશનસીબી આજીવન ઉજવીશ તારી સાથે. તારા સુખ માટે મારાથી શક્ય એટલું બધું જ કરીશ. પણ જો તું ના પાડે તો મને થોડી તકલીફ થશે, પણ હું સ્વીકારી લઈશ તારી ના. ના પાડ્યા પછી પણ તું મને પ્રિય રહેશે, તું દોસ્ત રહેશે, દુશ્મન નહીં થાય. હું પોતે તો ક્યારેય તારી નિંદા નહીં કરું, પણ કોઈ બીજાને પણ નહીં કરવા દઉં. હું તારી આસપાસ હોઉં ત્યારે સમજી લેજે, હું તારી આસપાસ હોઉં ત્યારે સમજી લેજે તું સુરક્ષિત છે, મારાથી પણ અને બીજાથી પણ. હું તારી આસપાસ હોઉં ત્યારે સમજી લેજે તું સુરક્ષિત છે, મારાથી પણ અને બીજાથી પણ. તું મારી સાથે ખુશ રહે કે મારા વગર, મહત્વનું એ છે કે તું ખુશ રહે. તું મારી સાથે ખુશ રહે કે મારા વગર, મહત્વનું એ છે તું ખુશ રહે. એક થઈશું તો આજીવન પ્રેમ જાળવીશ, એક થઈશું તો આજીવન પ્રેમ જાળવીશ, એક ન થઈ શકે તો આજીવન સન્માન જાળવીશ. એક થઈશું તો આજીવન પ્રેમ જાળવીશ, એક ન થઈ શકે તો આજીવન સન્માન જાળવીશ. એ સન્માન એ જ મારો પ્રેમ, એ સન્માન એ જ મારો પ્રેમ, મુઠ્ઠી ઉંચેરો પ્રેમ. થેન્ક યુ. દોસ્તો, કોન્ટેમ્પરરી સબ્જેક્ટ પર સવારના સમાચાર આપણે સૌ વાંચીએ છીએ અને કવિ વાંચે છે. આ બે વચ્ચે જે તફાવત છે તે કિરણસિંહની વાતમાંથી આવે. સવારે સમસમી જવાય તેવી રીતે આ સમાચાર કોઈ ફિલ્મના દ્રશ્યની માફક વિરામ આપણી સામે આવે. મારી બાબા હાલમાં બહુ બધા એવા હશે કે જે લોકો કવિતા અને એપ્રિસિએશન ઓફ પોએમ્સ મનહર કાકા પાસેથી શીખ્યા હશે. વર્ષો સુધી ગુજરાત મિત્રમાં આપણે એમને વાંચ્યા. સારી કવિતા શું હોય, કવિ બે લીટીઓની વચ્ચે શું કહે છે અને જે નથી કહેતા તે શું છે તે બધું જ સુગંધીદાર રીતે ઉસ્તાદ કહેતા હતા. એ ઉસ્તાદના દીકરા ઉસ્તાદ છે ડૉક્ટર નકુલ ચોકસી. બહુ જ લોકપ્રિય છે, બહુ જ સરળ છે, અદ્ભુત મિત્ર છે. તું બને વરસાદ તો ઈચ્છાઓ જામગરી બને. મુકુલભાઈ કહે છે કે તું બને વરસાદ તો ઈચ્છાઓ જામગરી બને, અને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને. રામ બનવાનું બહુ અઘરું નથી હોતું, મગર શરત એ છે કે નિખાલસ એક શબરી બને. અને આજે જ અને આવતીકાલે ગુજરાતી ભાષા જ્યાં જ્યાં પણ છે ત્યાં આગળ મુકુલની આ પંક્તિ પર જ વાતો થશે કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો ને સ્વપ્નમાં પડાયેલો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વાહનોનો કાફલો.
પ્રેમ એટલે કે ડૉક્ટર ચોકસી. આ ગીત તમે શરૂ કર્યું તો બે પંક્તિ એમાં યાદ આવી ગઈ તો કહી દો કે ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલર યાદ આવે એ પ્રેમ છે. ક્યારેય માણી હોય એવી યાદ આવે એને મેમરી કહેવાય. પણ ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલર યાદ આવે એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે. પછી કોઈ મને એવું કીધું કે સ્ત્રીએ કેવી રીતે રજૂ કરવો પ્રેમ, એને શું કહેવું પેલો તો કહે કે દાઢી કરતા લોહી નીકળે ને ત્યાં પાલો. સ્ત્રી એવું કહે કે રોટલી વણતા જો તવો દાજે ત્યાં તારો ઠંડો ચહેરો યાદ આવે એ પ્રેમ છે. યામિનીની રોટલી નથી યાદ આવે. કિરણ બહુ સરસ કવિતા રજૂ કરી, પણ સંચાલકે એવું કરવું જોઈતું હતું કે એકચ્યુઅલી આના મેં બી એ વિડીયો જોયો તો આપણે બી થોડા હાલી જઈએ. એટલે એના પછી હું ને રવિન્દ્ર બાકી રહ્યા, અમે તો બે એકદમ હળવું બોલનારા છે. એટલે આ ગંભીર પછી હું થોડું ઔચિત્ય પેલું લાગે છે, પણ તેમ છતાં આપણે મીઠા ભાવે લોન પર આવું મીઠે પર લોન તો જરાક આપણે મૂળ બદલી હું થોડું હળવું રજૂ કરું. कि चलो मान लेता हूं कि तुम प्यार नहीं कर पाती हो. अब भी रखिए मैं क्या रखा होगा कि चलो मान लेता हूं कि तुम प्यार नहीं कर पाती हो, मुझसे परेशान होती हो और मुझ पे तरस भी खाती हो. मुझसे परेशान होती हो और मुझ पे तरस भी खाती हो, तो फिर इतना बता दो कि जब मुझसे मिलने आती हो महीने के वो एक ही दिन तुम क्यों पार्लर में जाती हो. एक्चुअली जीवन बनतो ये हो एक गीत रजू करूं तो ये कला છે ને એક બીજી બે ચાર પંક્તિ છે. વેલેન્ટાઇનમાં જે વસ્તુઓનું મહત્વ મહાત્મ્ય હોય છે એના કરતાં કંઈક જુદું પણ હોય એવી એક વાત છે એમાં કે તે દીધા રોઝ ને ટોફી ને સરસ અત્તર છે. તે દીધા રોઝ ને ટોફી ને સરસ અત્તર છે. ગિફ્ટ દેખાવમાં રમણીય અને સુંદર છે. ગિફ્ટ દેખાવમાં રમણીય અને સુંદર છે, પણ તું બહુ કાળજીથી ધ્યાન જેનું રાખે છે. પણ તું બહુ કાળજીથી ધ્યાન જેનું રાખે છે, જેને લીધે જ મારું આખું જીવન સદ્ધર છે. મારા ટિફિન, દવા, ચાવી, કલમ ને ચશ્મા પ્રેમના એ જ સાચા બ્રાન્ડ એમ્બેસેડર છે. એ છોરીને જરા વરસાદની શીત છાંટ લાગી ગઈ. એ છોરીને જરા વરસાદની શીત છાંટ લાગી ગઈ. એ ગઝલો પ્રેમ રસની બોલવા મોફાટ લાગી ગઈ. અજાણ્યા કોઈને માટે દુપટ્ટો એને લહેરાવ્યો ને આખા ગામના જુવાનિયાઓની વાટ લાગી ગઈ. વચન કોને દીધા ને ક્યારે નિભાવ્યા. વેલેન્ટાઇન ભલે દર વર્ષે એકવાર આવે, પણ એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, પણ જો પડ્યા તો બેવને પરવડવું જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ, પણ જો પડ્યા તો બેવને પરવડવું જોઈએ. જો વાયદો ન પાળવાના હોવ તો પછી બાળનું એ સારું કાઢતા આવડવું જોઈએ. સજમાના બે ત્રણ મુદ્દા બોલું છું મેહુલ જીયાણીની ફરમાઈશ પર.
કે દૂરથી જોનારને એ કોણ સમજાવે સજનવા, દૂરથી જોનારને કોણ સમજાવે સજનવા, કે નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે સજનવા, દૂરથી જોનારને કોણ સમજાવે સજનવા, કે નિકટ આવ્યા વિના અમને નહીં ફાવે સજનવા, મધને જો ચાખી જુઓ ને તો જ એ ભાવે સજનવા, મધપુડાને જોવાની થોડી મજા આવે સજનવા. બધા પાછા વિઝ્યુઅલાઇઝ કરે છે. કે સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા, સૂર્ય સામે એક આછું સ્મિત કર એવું સજનવા, કે થઈ પડે મુશ્કેલ એને ત્યાં ટકી રહેવું સજનવા, ને આભને પળમાં બનાવી દે તું પારેવું સજનવા, થઈ જશે ભરપાઈ પૃથ્વીનું બધું દેવું સજનવા. અને એક ગીત જરા લાઈટ ટોનમાં છે. પેલા બધા ચોકલેટ ડે, પ્રપોઝલ ડે, આજે મને લાગે કિસ ડે છે. કન્ફર્મ કરી દો ને ભાઈ, એક જમાનામાં બહુ મોડે હતું. હરીશભાઈ કીધું કે આ કંઈ રોટરીનો કલ્ચર નથી, આ બધા મહિલાઓ આ બાજુ ને પુરુષો આ બાજુ ને એવું તમારું જોઈને આંગળી પેલી બાજુ બેઠા. પણ આ વેલેન્ટાઇનમાં છે ને કપલમાં બેઠેલા તો શોભે, તમે તેની સાથે બેઠા તમે શોભો, કઈ વાંધો નહીં. એક છોકરીના હોઠમાંથી ચુંબન ચોરાઈ ગયું કેવું પડે, એક છોકરીના હોઠમાંથી ચુંબન ચોરાઈ ગયું કેવું પડે, તો મોઢું એનું આનંદથી કેવું બલકાઈ ગયું કેવું પડે. આમ જોઈએ તો ઘરમાં ચોરી થવાથી દુઃખ થવું જોઈએ, આમ જોઈએ તો ઘરમાં ચોરી થવાથી દુઃખ થવું જોઈએ, પણ આ છોકરીની છાતીનું સરળ છલકાઈ ગયું કેવું પડે, એક છોકરીના હોઠમાંથી ચુંબન ચોરાઈ ગયું કેવું પડે. પછી છોકરીએ આઈનામાં જઈને ફરિયાદ તરત દાખલ કરી, પછી છોકરીએ આઈનામાં જઈને, આમ તો એને પેલી લિપસ્ટિક ઘૂસાઈ નથી ગઈ ને એવું ચેક કરવા કહી, પણ આપણે આવીને લખવાનું કે જેથી અમુક લોકો વિઝ્યુઅલાઇઝ નહીં કરી શકે તો એ કરી શકે. પછી છોકરીએ આઈનામાં જઈને ફરિયાદ તરત દાખલ કરી ને બધું આખા ઓરડાને પળમાં સમજાઈ ગયું કેવું પડે, એક છોકરીના હોઠમાંથી ચુંબન ચોરાઈ ગયું કેવું પડે. જોકે ચુંબનને ચોરનારા શકમંદો ગામમાં ગણાયા હતા. અને કીધું બધું એક કિરણ એક બીજી ત્રીજી વાત કરી. જોકે ચુંબનને ચોરનારા શકમંદો ગામમાં ગણાયા હતા, તો એ આરોપી નામનું એક સામે જ ગણાઈ ગયું કેવું પડે, એક છોકરીના હોઠમાંથી ચુંબન ચોરાઈ ગયું કેવું પડે. પછી તો કેસ ચાલ્યો, પેલું આરોપી નામું ઘડાયું પછી કે એક સામે ઘડાયું તો જેની શોધખોળ છોકરીની પાપણથી પાનીઓ સુધી થઈ ગઈ, જેની શોધખોળ છોકરીની પાપણથી પાનીઓ સુધી થઈ ગઈ, તો છેક સપનામાં એનું પગેરું પકડાઈ ગયું. જેની શોધખોળ છોકરીની પાપણથી પાનીઓ સુધી થઈ ગઈ, તે છેક સપનામાં એનું પગેરું પકડાઈ ગયું કેવું પડે, એક છોકરીના હોઠમાંથી ચુંબન ચોરાઈ ગયું કેવું પડે. પછી નામદાર જજ સામે ગુનો કબૂલ છે એમ પૂછ્યું તો, પછી નામદાર જજ સામે ગુનો કબૂલ છે એમ પૂછ્યું તો પેલા આરોપી છોકરાથી સાચું બોલાઈ ગયું. પેલા આરોપી છોકરાથી સાચું બોલાઈ ગયું કેવું પડે. હવે કોઈ પહેલું સાચું બોલી દે તો આપણું ન્યાયતંત્ર બી સલામ કરવાના કાબિલે તારીફ છે. કે પછી ખુશ થઈને છોકરાને ફેસલો ફરમાવતા ન્યાયાધીશથી, પછી ખુશ થઈને
ફેસલો ફરમાવતા ન્યાયાધીશથી ચુંબન બીજું એક ચોરવાનું કહેવાય ગયું. પછી ખુશ થઈને છોકરાને ફેસલો ફરમાવતા ન્યાયાધીશથી ચુંબન બીજું એક ચોરવાનું કહેવાય ગયું. એવું પડે એક છોકરીના હોઠમાંથી આજે કિસ ડે દિવસે ચુંબન ચોરાઈ ગયું. કેવું ચાર બધી છે ને અમૃત ગયા બધી બધી બધાએ કવિતાઓ લખી હતી કે આ પણ મને ગમે છે તે પણ મને ગમે છે. તો એના પરથી લખી દઉં કે હું 10 ગણા વધારે ચુંબન કરી શકું છું. હું 10 ગણા વધારે ચુંબન કરી શકું છું. બસ માત્ર આ વિચારને રાવણ મને ગમે. કે એ 10 ગણા વધારે પણ આજે હવે આપણા અને ચલે વિચાર કરતું હતું કે ગંદેથી કોણ આવ્યું કદી તો આમને યાદ રહેતું તો મને રહેતું નથી. તેમાં પાછો વગર આગળ કે પ્રેમમાં સઘળી ગણતરીઓ બહુ જુદી રીતે થાય. પ્રેમમાં સઘળી ગણતરીઓ બહુ જુદી રીતે થાય. એક જ પટ્ટો હોય છતાં એ દુપટ્ટો કહેવાય. પ્રેમમાં સઘળી ગણતરીઓ બહુ જુદી રીતે થાય. એક જ પટ્ટો હોય છતાં એ દુપટ્ટો કહેવાય. લવ અડધો કે પોણો નહીં ને લવ આખો નહીં થાય. લવ અડધો કે પોણો નહીં ને લવ આખો નહીં થાય, કિંતુ પાલવ અચૂક થાય ને એ પાલવ કહેવાય. That was Dr. Mukul Chowdhury. અને મિત્રો હવે આપણી સાથેના છે તેમાંના સૌથી વરિષ્ઠ આ શહેરના પણ ખૂબ માનવંત એવા રવિન્દ્ર પારેખને સાંભળવાના છે. રવિન્દ્રભાઈ પણ આ દેશની સાથે એમના જીવનના 75 વર્ષ ઉજવી રહ્યા છે. સાહિત્યની તમામ વિધાઓમાં એ વાર્તા હોય, નવલકથા હોય, લેખ હોય, કવિતાઓ હોય, છાંદસ હોય, અછાંદસ હોય, તમામ પ્રકારની આત્મકથા હોય, અનુવાદ હોય, રવિન્દ્રભાઈ એ અને એબોવ ઓલ અખબારમાં લખાતા તંત્રી લેખ હોય. રવિન્દ્રભાઈ ઇઝ એવરીવેર વિથ અ ગ્રેટ ક્વોલિટી. પ્રેમ વિશે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે એ દિલ માગે મોર. તો રવિ લખે છે કે સાત સાગર દહીં નદી શું કામ માગે? સાત સાગર દહીં નદી શું કામ માગે? ઝાંઝરી દહીં ઘૂઘરી શું કામ માગે? માંગવાની ટેવ છોડી ન શકે તું. ફૂલ દીધું તો કળી શું કામ માગે? વાંસ વાઢીને તને સોંપી દીધો છે. વાંસ વાઢીને તને સોંપી દીધો છે તો સુરીલી વાંસળી શું કામ માગે? રવિન્દ્ર પારેખ. હું એક ગંભીર કાવ્ય અને એક હળવું કાવ્ય રજૂ કરીશ. એમની બધી વ્યાખ્યાઓ બદલાઈ છે. પહેલા પ્રેમી કે પ્રેમિકા પ્રેમમાં નિષ્ફળ જાય તો જાતે મરી જાય. આજે એટલો ફરક પડ્યો છે માની નથી. એટલે એવા સમયમાં પણ હજી કોઈ એક છોકરો, હજી કોઈ એક છોકરીને પોતે મરવાની તૈયારી સાથે પ્રેમ કરતો એની વાત મારે કરવી છે. એનું શીર્ષક છે સુવાસ.
સુવાસ ઘણું બદલાઈ ગયું છે. પ્રેમી પત્નીનો કાકરો કાઢી નાખે કે પ્રેમિકા પતિને પતાવી દે તેની હવે બહુ નવાઈ નથી. ઘણું બદલાઈ ગયું છે. પ્રેમી પત્નીનો કાકરો કાઢી નાખે કે પ્રેમિકા પતિને પતાવી દે તેની હવે બહુ નવાઈ નથી. રોજની સ્ત્રી બદલાય કે પુરુષ જુદો જ ટકરાય તે ઉઠે પડી જાય એમ બને. છતાં કોઈ છોકરો હજી કોઈ છોકરીને મળવા જેવું ચાહે કે કોઈ છોકરી સાતમે માળેથી કૂદવા તૈયાર થાય પણ સપ્તપદીમાં ન જ કૂદે તે ગળે ઉતારવાનું મુશ્કેલ છે. કેટલી બધી છોકરીઓ બીજાને ખભે માથું મૂકી બાળકો ઉછેરી લે છે, તો કેટલા બધા છોકરાઓ પારકીને પાથરી જ લે છે ને. આમ છતાં કોઈ એક છોકરો કોઈ એક છોકરીને નથી જ ભૂલતો. એ મરી ન ગયો હોય તો છોકરી યાદ આવી જ હોય. પરણી ગયો હોય પણ પેલી છોકરી હવાની આડ લઈને સાથે ને સાથે જ જીવતી હોય ને કદી ન રડનારા છોકરાને આંસુ સાથે ન આવેલી છોકરીના જ આવતા હોય એને ખબર છે. પતિ સોના જેવો હોય, છોકરીની ચામડી જ થઈ ગયો હોય પણ સાથે ન આવેલો છોકરો રૂવાડાની જેમ એકાએક ફરકી ઉઠે એને શું કહી? આખી પૃથ્વી ખસી ગઈ હોય તો પેલું એક જણ જરાય ન ખસે. આખી પૃથ્વી ખસી ગઈ હોય તોય પેલું એક જણ જરાય ન ખસે. ત્યારે થાય કે જિંદગીમાં ફૂલને લાવવાનું અશક્ય હોય તો પણ સુવાસ તો પૂછ્યા વગર પૂછાશે. એક હળવી રચના છે. એમાં બે વાત છે. પ્રેમિકા પત્ની થાય તો શું ફેર પડે અને બંને અલગ રહે તો શું તકલીફ થાય. दूर हो तो लागती प्रेमिका के, दूर हो तो लागती प्रेमिका टाइप ने जो आवे पास तो थाती है वही. दूर हो तो लागती प्रेमिका टाइप ने जो आवे पास तो थाती है वाइफ दोस्त के क्या काढ़वानी केम नहीं. दूर हो तो लागती प्रेमिका टाइप ने जो आवे पास तो थाकी है वाइफ दोस्त के क्या काढ़वानी केम नहीं. ने वाइफ जो आपी सकू एक्सचेंज में, वाइफ जो आपी सकू एक्सचेंज में एक पर बे फ्री મળે રિવેન્જમાં. વાઇફ જો આપી શકું એક્સચેન્જમાં એક પર બે ફ્રી મળે રિવેન્જમાં. વાઇફ લઈ સામે ઊભી તાજુ જ નાઈફ
વાઈફ લઈ સામે ઊભી તાજું જ નાઈફ. દોસ્ત કે ત્યાં કાઢવાની કેમ લાઈફ? ને પ્રેમિકા મેસેજ કરતી લાઈક ને, પ્રેમિકા મેસેજ કરતી લાઈક ને એ કરે ફોરવર્ડ પાછો વાઈફ. પ્રેમિકા મેસેજ કરતી લાઈક ને, પ્રેમિકા મેસેજ કરતી લાઈક ને એ કરે ફોરવર્ડ પાછો વાઈફ ને. થાય શું ફટકારીને માથે જો પાઇપ. દોસ્ત એ ત્યાં ચલો વચ્ચે લાઈફ હો કે ડેથ બંને સેમ છે. લાઈફ હો કે ડેથ બંને સેમ છે. હાર નાખેલી આ ફોટો ફ્રેમ છે. લાઈફ હો કે ડેથ બંને સેમ છે. હાર નાખેલી આ ફોટો ફ્રેમ છે. છેલ્લું કહેવાનું છે મારે, મારે આમ જ છે. છેલ્લું કહેવાનું છે મારે, લાવ માઈ. દોસ્ત એ ત્યાં કેમ કાઢવાનું છે? રવિન્દ્રભાઈએ બહુ સરસ વાત કરી કે બધું જ બદલાયું છે. પ્રેમ કરવાની રીત, સંબંધોનું સન્માન, લાગણી, બધું જ. છતાંય રવિન્દ્રએ તેનો ઉકેલ પણ આપ્યો છે. હજી પણ એક છોકરો એક છોકરીને પ્રેમ કરે છે. ધ ક્યુપિડ ઓલવેઝ વર્ક્સ. રવિન્દ્રભાઈની જે પંક્તિથી આપણે સમાપન કરીએ. ધ ડિસ્ટન્સ, અંતર સમજાવતા રવિન્દ્ર લખે છે, તું ત્યાં ને હું અહીં, તું ત્યાં ને હું અહીં, તારે બારણે મોગરો ખીલ્યો ને મહેક મારામાં ઉઠી. તારે બારણે મોગરો ખીલ્યો ને મહેક મારામાં ઉઠી. તડકો તારી બારીમાં આવ્યો તો તાપ મને લાગ્યો. વરસાદમાં હાથ તે લંબાવ્યો તો હથેળી મારી ભીની થઈ. દોસ્તો, આ ભીની હથેળી અને ભીના દિલની સાથે પ્રેમ એટલે કે એના અલગ અલગ સ્વરૂપમાં સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. We are really thankful to this great team of poets. તરાની વાતો એમણે આપણી સાથે શેર કરી. એમાં જે હાસ્ય હતું તે પણ હૃદયમય હતું અને જે લાગણીઓ હતી તે બધી ભીની ભીની હતી. ખૂબ ખૂબ આભાર. I will request the Rotarians. આપ જાણો છો કે ગયા રવિવારથી આ રવિવાર સુધીનો એક આખું મેઘધનુષ પૂરું થયું છે. રોટરી ક્લબ ઓફ સુરત ડાઉનટાઉનને 50 વર્ષ અને કલાના તીર્થધામ જેવું આ સ્થળ એના 25 વર્ષ પૂરા કરે એનો આટલો સરસ મજાનો એક આર્ટ ફેસ્ટિવલ થાય અને આપણે એને પૂર્ણાહુતિને માટે ભેગા થઈએ. એનાથી સરસ કેટલી બધી સ્મૃતિઓ, કેટલી બધી યાદો ભેગી થઈ. અને ઇન્સિડેન્ટલી આજે 13મી તારીખ જ હતી. ગયા સપ્તાહે તો આપણે વસંત પંચમી પણ ઉજવી છે. તો વસંત સદા મહેકતી રહે. રાઉન્ડટાઉનની પ્રવૃત્તિઓ સતત સમાજને મહેકાવતી રહે. રોટરીઝ અને આપણે સૌ કલાકારો પણ, કવિઓ પણ, પ્રેક્ષકો પણ આપણે એના ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને we request them for the final submissions of the day.